વાતની શરૂઆત કરીએ. ગ્રીક સમ્રાટને એક વખત કોઈ બીજા રાજાએ એક મુગટ ભેટમાં આપ્યો. સોનાનો મુગટ હતો. રાજાએ ખૂબ ગમ્યો, પણ રાજાને વિચાર આવ્યો કે ખરેખર આ સોનાનો છે, 100% ગોલ્ડનો છે, એ કેવી રીતે ખબર પડે? એટલે એમણે એના દરબારમાં જે સૌથી પ્રખર જ્ઞાની માણસ, ગણિતશાસ્ત્રી, વૈજ્ઞાનિક એ સમયના ફિઝિસિસ્ટ આર્કિમિડીઝને બોલાવ્યા અને આર્કિમિડીઝને કહ્યું કે આ મુગટ છે, તમારે ખાલી એટલું કહેવાનું છે કે 100% પ્યોર શુદ્ધ સોનું બનેલું છે કે નહીં. શરત એટલી છે કે તમારે આને કટ નથી કરવાનો, ક્યાંયથી એને સ્પર્શ નથી કરવાનો, એની સુંદરતા એવી ને એવી રહેવી જોઈએ, પણ તમારે મને શોધીને કહેવાનું છે કે એ સોનાનું છે કે એમાં બીજી કોઈ ધાતુની ભેળસેળ થયેલી છે. આ બહુ મોટી ચેલેન્જ હતી આર્કિમિડીઝ માટે અને એણે ખૂબ વિચાર્યું કે આવું તો કઈ રીતે થઈ શકે. કદાચ થોડો એક ટુકડો મને કાપવાનું કે તો પણ શોધી દઉં કે આમાં બીજી કઈ ધાતુ છે કે નહીં. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, દિવસો વીતા ગયા, પણ કોઈ આઈડિયા સૂજ્યો નહીં. રોજ સવારે સમ્રાટ પૂછે કે કંઈ આઈડિયા સૂજ્યો, કંઈ વિચાર આવ્યો? એન્ડ હી વોઝ બ્લેન્ક. ધીરે ધીરે એવું થયું કે બીજા બધા દરબારીઓ, બીજા બધા લોકો એની મજાક ઉડાવવા માંડ્યા કે આટલા મોટા ગણિત શાસ્ત્રી છે, એટલા મોટા વૈજ્ઞાનિક છે ને આટલી ખબર નથી પડતી, કઈ રીતે એમ. ફાઇનલી કેટલાય દિવસો પછી ફ્રસ્ટ્રેશન આવી ગયું આર્કિમિડીઝને કે મારાથી નહીં થાય, એન્ડ હી રિઝાઇન્ડ કે સર આઈ એમ સોરી, મારાથી નહીં થઈ શકે, મારો અભ્યાસ ટૂંકો પડ્યો આમાં. અને આવું કહીને એ પોતાના રૂમ પર આવ્યા, પોતાના ઓરડા પર આવ્યા અને રિલેક્સ થવા માટે બાથ ટબમાં ગયા. પછીની સ્ટોરી બધાને ખબર છે. એ બાથ પાણીથી છલોછલ ભરાયેલું હતું અને જેવું આર્કિમિડીઝ એમાં નહાવા માટે પડતું મૂક્યું, થોડું પાણી બહાર આવ્યું અને ત્યાં એમને ક્લિક થયું. ફરી પાછું એમણે એ ટબ પાણીથી ભર્યું અને હવે જે પાણી બહાર છકાયું એનું વજન એમણે માપ્યું અને ત્યારે એમને રિયલાઇઝ થયું કે આ વજન તો એક્ઝેક્ટલી મારા વજન જેટલું જ છે. અને એની એ જ હાલતમાં, નાવ યુ કેન ઇમેજિન કે ના વખતે વ્યક્તિ કઈ હાલતમાં હોય છે. એ જ અવસ્થામાં તેઓ યુરેકા યુરેકા કરતા ગ્રીક સમ્રાટના દરબારમાં ગયા એન્ડ હી સેડ ધેટ આઈ ફાઉન્ડ ઇટ, યુરેકા. એટલે રાજાએ કહ્યું કે તમે કંઈક મળી ગયું, કંઈક જડી ગયું, એ તો મને ખ્યાલ આવે છે, પણ તમારા કપડાં ક્યાં છે? અને ત્યારે આર્કિમિડીઝને રિયલાઇઝ થયું કે એ કઈ અવસ્થામાં છે, પણ હુ કેર્સ. ત્યારે એમણે રાજાને સમજાવ્યું કે આપણે એક કામ કરીએ, જે શુદ્ધ સોનું આપણને ખબર છે કે આ શુદ્ધ સોનું છે, મુગટના વજન જેટલું એટલું જ શુદ્ધ સોનું આપણે પહેલા પાણીમાં નાખીએ, ત્યારે જેટલું પાણી બહાર આવે છે એનું વજન કરીએ. પછી મુગટ પાણીમાં નાખીએ, ત્યારે જેટલું પાણી બહાર આવે છે એનું વજન કરીએ. જો મુગટ 100% શુદ્ધ સોનાનો બનેલો હોય તો બંને પાણીનું વજન સરખું થવું જોઈએ. આટલી જ વાત હતી. અત્યારે આપણને બહુ નાની વાત લાગે છે, પણ ત્યારે એ હવે અત્યારે આર્કિમિડીઝના સિદ્ધાંત તરીકે ઓળખાય છે. આટલું બધું જોય કે માણસે કપડાં નથી પહેર્યા ભૂલી જાય, તો એ ક્રિએટિવિટીનો જાદુ છે. શું મળ્યું છે એ મહત્વનું નથી, તમે શોધ્યું છે એ મહત્વનું છે. તમને જડ્યું છે એ તમારી શોધ છે, તમારામાંથી અવતરેલું કશુંક નવું છે જે તમે જગતને બતાવી રહ્યા છો. આજની તારીખે તમે ગૂગલ સર્ચ કરો, હુ ઇન્વેન્ટેડ વોટર ડિસ્પ્લેસમેન્ટ થિયરી, the answer will be Archimedes. Who discovered water displacement volume? The answer will be Archimedes. આમ તો ડિસ્કવરી અને ઇન્વેન્શનમાં ઘણો બધો તફાવત છે. ડિસ્કવરી એટલે ઓલરેડી જે એક્ઝિસ્ટિંગ છે એને તમે અનકવર કરો છો, ડિસ્કવર કરો છો, જગતને બતાવો છો, તો એ ડિસ્કવરી છે. ઇન્વેન્શન ઇઝ સમથિંગ જસ્ટ કમ્પ્લીટલી ન્યૂ, જે હતું જ નહીં અને તમે બનાવ્યું છે. પણ આ ડિસ્કવરી અને ઇન્વેન્શન બંને ક્રિએશનના પ્રકાર છે. કારણ કે અત્યાર સુધી આપણને ખબર નહોતી, કેટલા વર્ષોથી ઘટના બનતી હશે કે કોઈ પાણીમાં જાય ને એટલું પાણી બહાર આવે, પણ આપણું ધ્યાન કોણ દોર્યું? આર્કિમિડીઝ. તો ઇગ્નોરન્સમાંથી જે અવેરનેસ તરફ લઈ જાય છે એ સર્જન પ્રક્રિયા છે. ઘણું બધું અનકવર કરવું પડે છે, ઘણું બધું ડિસ્કવર કરવું પડે છે, ત્યારે સર્જન પ્રક્રિયા થાય છે. જે સબકોન્શિયસમાંથી કોન્શિયસનેસમાં લાવે છે એ ક્રિએશન છે. અને બેઝિકલી
આપણે એ હમણાં જોશું કે સબકોન્શિયસ ને કોન્શિયસ હું કેમ આ કહી રહ્યો છું, પણ અલ્ટિમેટલી આપણે જેને આર્ટ ફિલ્ડમાં કહીએ ક્રિએશન, તો જે નોન એક્ઝિસ્ટન્ટ હતું એવું કશું આપણા દ્વારા એક્ઝિસ્ટન્સમાં આવે છે તો એ ક્રિએશન છે. આજ સુધી જેનું ક્યાંય અસ્તિત્વ જ નહોતું એવું કશું આપણા દ્વારા અસ્તિત્વમાં આવ્યું છે તો આપણે એનું સર્જન કર્યું કહેવાય. ઓબ્વિયસલી જેમ કે એક માતા જ્યારે એક બાળકને જન્મ આપે છે ત્યારે અત્યાર સુધી બાળકનું ક્યાંય અસ્તિત્વ નહોતું, એ માતા દ્વારા જ બાળક આ પૃથ્વી પર આવે છે, તો એ શ્રેષ્ઠ સર્જન છે. પણ આપણે ક્રિએટિવ આર્ટ્સમાં, ફિલ્ડમાં, આર્ટમાં કે લિટરેચરમાં કે બીજી કોઈ અન્ય રીતે આપણે વાત કરીએ તો ક્રિએટિવિટી એટલે જે વૈચારિક સ્તરે હતું એને તમે વાસ્તવિક સ્તરે લાવો છો એ ક્રિએટિવિટી છે. એન્ડ if you ask me, if I have to describe creativity in just one word, I would say creativity is imagination. સર્જનાત્મકતા એટલે કલ્પના, અને આઇન્સ્ટાઈને કીધું છે એમ, logic will get you from A to B, imagination will take you everywhere. તો આ ક્રિએટિવિટી શું આપણને ખબર છે, આપણે હમણાં જ ડિસ્કસ કર્યું, પણ શું કામ એ બહુ મહત્વનું છે. શું કામ કોઈએ સર્જન કરવું જોઈએ, શું જરૂર છે સર્જન કરવાની? કશું જ ન કરીએ આમ નામ બેઠા રહીએ તો ન ચાલે. તો એના બે જવાબ હું આપીશ. એક, આત્મજ્ઞાન માટે, ટુ નો વન્સ સેલ્ફ, અને બીજું આત્મસન્માન માટે. ઓબ્વિયસલી જોય તો સૌથી પહેલી પ્રક્રિયા છે, જે આપણે જોયું કે આર્કિમિડીઝ કેમ નગ્ન અવસ્થામાં બહાર નીકળ્યા, બીકોઝ ઇટ વોઝ જોય કે આ મેં શોધ્યું છે, આ મેં કર્યું છે. નાનું બાળક એક રેતીનો ઢગલો એમાં ઘર બનાવે ને તો પણ એને એનો આનંદ હોય કે મેં બનાવેલું ઘર છે. તમે પગ મૂકો ને તો રડવા માંડે. તો એ પ્રક્રિયાનો આનંદ છે, કશુંક શોધવાની, આપણા દ્વારા કશુંક એક્ઝિસ્ટન્સમાં આવ્યું છે એનો આનંદ છે. પણ એનાથી મહત્વની, વધારે મહત્વની સૂક્ષ્મ વાત છે આત્મજ્ઞાન. હમણાં જ મેં ભાસ્કરમાં એક આખો આર્ટિકલ લખેલો હતો આ વિશે, જેનું ટાઇટલ હતું કે જાતને સમજવી છે તો સર્જન કરો. ઇન્ડિયન ફિલોસોફર જિદ્દુ કૃષ્ણમૂર્તિનો એક સુંદર પેરેગ્રાફ હમણાં મારા ધ્યાનમાં આવ્યો કે ધારો કે તમે કોઈ પુસ્તકો વાંચેલા નથી, ન તો વિજ્ઞાનના, ન તો આધ્યાત્મના, ન તો ધર્મના, અને છતાં તમારે જીવનનો અર્થ શોધવો છે, અસ્તિત્વના ઊંડાણમાં જવું છે. તમારી પાસે કોઈ ધાર્મિક ગુરુ નથી, કોઈ કૃષ્ણ નથી, કોઈ બુદ્ધ નથી, તો તમે શું કરશો? તમારે તમારી જાત વિશે માહિતી મેળવવી છે. એ પહેલી શરત છે કે તમે જગત વિશે માહિતી મેળવી શકો. તમારે જો જગતને સમજવું છે તો પહેલા જાતને સમજવી પડશે. તો ત્યાંથી આ વાર્તાની શરૂઆત થાય છે કે જગત વિશે આપણને બધી ખબર હોય છે, યુક્રેનમાં શું થયું, રશિયામાં શું થયું, પણ વી ડુ નોટ નો અબાઉટ ધીસ હ્યુમન બોડી એન્ડ માઇન્ડ. એનું કારણ છે ઘણું બધું આપણા સબકોન્શિયસમાં પડેલું છે, જેના વિશે આપણે અવેર નથી, જેના વિશે આપણે ઇગ્નોરન્ટ છીએ. અને આપણા વિશેની એ માહિતી જ્યારે ઇગ્નોરન્સમાંથી અવેરનેસ ફિલ્ડમાં આવે છે, એ સર્જન પ્રક્રિયા છે. અને હકીકતમાં આપણે અલગ રીતે જોઈએ તો આ બ્રહ્માંડનું સર્જન શું કામ થયું છે, આ જીવ સૃષ્ટિ શું કામ રચાણી છે? તો આ જગતનો સર્જનહાર આપણા દ્વારા આ જગતને વિવિધ રીતે અનુભવી રહ્યો છે. અલ્ટિમેટલી આપણે કોણ છીએ? એવો સવાલ જો કોઈ આપણને પૂછે તો એનો ટૂંકો અને સરળ જવાબ એટલો જ હોઈ શકે કે સર્જન. આપણે ક્રિએશન છીએ, ઓબ્વિયસલી મમ્મી પપ્પાના ક્રિએશન, પણ અલ્ટિમેટલી આપણે બધા કોઈના ક્રિએશન છીએ. કેવી અદ્રશ્ય ઉર્જાના કે જે આપણા દ્વારા આ જગત વિશે માહિતી મેળવી રહ્યા છે. આટલા બધા જીવો છે, પશુ, પક્ષીઓ, પાણીમાં અંડર વોટર રહેલી લાઈફ, વૃક્ષો, આટલા બધા વિવિધ સજીવો ઉત્પન્ન કરવાની જરૂર શું છે? ખાલી માણસ બનાવી નાખે તો જીવ સૃષ્ટિ ન ચાલે. કારણ કે અલ્ટિમેટલી આ સૃષ્ટિનો સર્જનહાર એટલું જાણે છે કે આ જગતને ભિન્ન ભિન્ન રીતે પરખવા માટે ભિન્ન ભિન્ન જીવોનું સર્જન જરૂરી છે. તો આપણે બધા એ જેને આપણે જે માનતા હોય, કુદરત, ઈશ્વર, કોસ્મિક કોન્શિયસનેસ, શિવ, જે કહીએ, પણ એ ઇનવિઝિબલ એનર્જી છે, એ આપણા દ્વારા જાત અને જગતને અનુભવી રહી છે. જો
આ જગતના સર્જનહારને પોતાના વિશે જાણવાની ઈચ્છા જ ન થઈ હોત તો કદાચ જીવસૃષ્ટિનું નિર્માણ જ ન થયું હોત. આપણે બધા એની ઇન્દ્રિયો છીએ, આપણા દ્વારા આ સંસાર અનુભવે છે. તો સાધક જ્યારે સ્વની ખોજમાં નીકળે છે ત્યારે એ સર્જન પ્રક્રિયા તરફ વળે છે. અને આ નિયમ આપણને બધાને લાગુ પડે છે. સર્જનાત્મકતા આપણને સેન્સ ઓફ સેલ્ફ બક્ષે છે. એ પુસ્તક હોય કે જીવ, સાહિત્ય હોય કે કલા, વિચાર હોય કે કથા, આપણી અંદર કશું પાંગી રહ્યું છે એ પ્રતીતિ જ આપણને સ્વમાન બક્ષે છે. અને આપણે કરેલા પ્રત્યેક સર્જન પછી આપણે આપણી જાતને વધુ સ્પષ્ટ રીતે જોવા લાગીએ છીએ. આ બે પણ અનુભવ્યું છે. મેં મારું પહેલું પુસ્તક લખ્યું ત્યારે